એસીપીસી ની અંદર હવે તમારે સૌએ થોડુંક સિરિયસ થઈ જવાની જરૂર છે, કેમ કે દિવસે ને દિવસે મેરિટ રેન્ક નજીક આવવાનો દિવસ નજીક આવી રહ્યો છે. તમે આટલા ટાઈમથી જે બધું યુટ્યુબ પર રિસર્ચ કરતા હતા, કઈ બ્રાન્ચ સારી, કઈ કોલેજ સારી, કેવી રીતે પસંદગી કરવાની, આ બધું જ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે બનવાનું છે. હવેથી યુટ્યુબ પર જેટલા પણ આપણા વિડીયો આવે એ વિડીયો તમે આખા જોવાના રાખજો, અને એમાંથી જેટલી પણ વસ્તુ તમને હોમવર્ક સ્વરૂપે આપવામાં આવે એ તમે કરતા રહેશો તો તમારે ક્યારેય મને એટલે કે પ્રિયેશ સરને પર્સનલ મળવા આવવાની જરૂર નહીં પડે. ઘણા બધા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સના ફોન આવતા હોય છે કે સર તમને પર્સનલ મળવું છે, સમય આપો. પણ હું તમને આ વિડીયોની શરૂઆતમાં જ કહી દઉં છું કે 5 to 12 ના અમારા ઓફલાઈન કોચિંગ સેન્ટર ગાંધીનગરમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના છે, સાથે એન્જિનિયરિંગના પણ છે, પ્લસ ઓનલાઈન એન્જિનિયરિંગનું ગુજરાતનું સૌથી મોટું પ્લેટફોર્મ આપણું છે, જ્યાં ટોટલ 22 ટીચર્સ વર્ક કરી રહ્યા છે અને 250 થી વધારે અલગ અલગ બ્રાન્ચના, અલગ અલગ કોલેજના, અલગ અલગ યુનિવર્સિટીના વિડીયો કોર્સિસ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે, જેમાંથી તમારા બાળકો અને વિદ્યાર્થીઓ જોતા હોય તો તમે ફર્સ્ટ સેમિસ્ટરથી આપણી જોડે ભણવાના છો. જેમાં માર્કેટમાં બુકની પ્રાઇસ 550 થી 600 રૂપિયા હોય છે, એ જ પ્રાઇસમાં તમને એક વિડીયો કોર્સ મળે છે, જેમાં મસ્ત મજાના વિડીયોઝ બનાવેલા છે, એની નોટ્સ છે, પીવાયક્યુઝ છે, મટીરિયલ છે, બહુ જ બધું ગેટ લેવલના એમસીક્યુ પણ મૂકેલા છે, બધી જ વસ્તુ તમારા માટે પ્રોવાઈડ કરી છે. તો આટલું બધું જ્યારે અમે મેનેજ કરતા હોઈએ ત્યારે એક એક વિદ્યાર્થીને પર્સનલી મળવું પોસિબલ નથી હોતું. પછી 100 વિદ્યાર્થીઓમાંથી 30 વિદ્યાર્થીઓને મળીએ અને 70 ને ના મળીએ તો એ 70 વિદ્યાર્થીઓ ઘણી વખત અમારા માટે નેગેટિવ પણ થતા હોય છે. તો હું તમને આજથી જણાવી દઉં છું કે આ યુટ્યુબ ચેનલ ઉપર તમે આગળના બધા જ વિડીયો સરસ રીતે જોયા છે. હવે આવતા દરેકે દરેક વિડીયો જોશો તો તમે મને કહેશો કે સર સાચી વાત છે, તમને મળવાની જરૂર નથી. મને ઘણા ફોન આવે છે કે સાહેબ તમને ખરેખર મળવાની જરૂર નથી, તમારા વિડીયોમાંથી જ બધી માહિતી અમને મળી જાય છે. તો ખાસ બેટા બધા વિડીયો જોતા રહેજો. પેરેન્ટ્સ જોતા હોય તો હું પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરું છું, આજનો આ વિડીયો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે. તો યસ, તો તમારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ પ્રિયેશ વિદ્યાપીઠની ઉપર. સૌથી પહેલા એડમિશનના એક પણ વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો, જેથી દરેકે દરેક લિંક તમને વોટ્સએપ ગ્રુપથી મળતી રહેશે, એટલે ક્યાંય તમે આડાઅવડા ગેરમાર્ગે દોરાઈ જશો નહીં. મેરિટ ક્યારે આવવાનું છે એના માટે આપણે સૌથી પહેલા પ્રોવિઝનલ કી ડેટ જોઈ લઈએ. હવે આજે 28 તારીખ થઈ ગઈ છે, હું વિડીયો બનાવું છું, તમે ક્યારે જોવો છો મને ખબર નથી. 3 તારીખે મેરિટ આવવાનું છે, 3/6/2025 ના રોજ ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. હવે એસીપીસીએ ફરીથી ફોર્મ ઓપન ના કર્યા. 20 તારીખ પછી કોઈ પણ જાતના ફોર્મ ઓપન કરવાની ડેટ્સ આવી નથી એસીપીસી તરફથી. હવે આવશે કે નહીં, જો આવશે તો હું વિડીયો બનાવી દઈશ, નથી આવતી તો તમારે હાલ તો વેઇટ એન્ડ વોચ કરવાનું છે. 3 તારીખે મેરિટ આવે એની પહેલા તમારે કેટલું હોમવર્ક કરવાનું છે. 3 તારીખે મેરિટ પણ આવી જશે, કેટલી કોલેજ છે, એમાં કેટલી સીટ્સ છે એ પણ આવી જશે, અને પછી 3 તારીખથી 5 તારીખમાં મોક રાઉન્ડ ચાલુ થશે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર મોક રાઉન્ડ શું છે એનો વિડીયો પણ હું 1 થી 2 દિવસમાં મૂકી દઉં છું, પણ એની પહેલા તમે આટલું આજે જે હોમવર્ક આપું છું એ કરી લો. હું 1 by 1 દરેકે દરેક વિડીયોઝ મૂકતો રહીશ, બધું પરફેક્ટ તમને સમજાવીશ. તમે સમજતા રહેશો તો તમે ક્યાંય અટકશો નહીં. અને છેલ્લા 5 વર્ષથી હું આ જ કરું છું. આ રવિવારે આપણો છેલ્લો સેમિનાર, 1 તારીખે આપણો છેલ્લો સેમિનાર ગાંધીનગર થવા માટે જઈ રહ્યો છે. કોઈને આવવું હોય તો ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન પણ તમને મળશે. સવારે 9:15 વાગે ગાંધીનગર સેક્ટર 12B ઉમિયા માતાજીના મંદિર આગળ તમે પહોંચી જજો. એના માટે ડિસ્ક્રિપ્શનમાં એક નંબર પણ હું લખી દઉં છું, એના ઉપર નંબર ઓફ પર્સન, તમારું નામ અને મોબાઈલ નંબર ખાલી શેર કરી દેજો. જેમણે પહેલા ગૂગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તમે જ્યારે મેસેજ કરો છો ત્યારે યસ લખાઈને આવે છે, એનો મતલબ તમારું રજીસ્ટ્રેશન ડન છે, તમે આવી જજો. જો જગ્યા ફૂલ થઈ જશે તો અમે ત્યાં નો લખી દઈશું. એટલે તમારે સમજી લેવાનું કે આ વિડીયો તમે લેટ જોયો છે, એટલે આમાંય રજીસ્ટ્રેશન જે થોડા ઘણા એડ કરવા હતા એ હવે નહીં થાય. ઠીક છે, તો ખાસ 3 તારીખે આપણે જે કામ કરવાનું છે એની પહેલાનું કામ આપણે આજે કરવાનું છે. હવે શું કરવાનું છે? 3 તારીખે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જવાનું છે, બરાબર? તો સમજી લો 3 તારીખે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 3/6/2025 આ દિવસે તમારો મેરિટ રેન્ક આવશે. જે પણ વિદ્યાર્થીઓએ બોર્ડ અને ગુજસેટ થી ભરેલું છે એમને બોર્ડ અને ગુજસેટ નો એક મેરિટ રેન્ક આવશે. જો તમે જેઈ થી ભરેલું છે તો તમારો જેઈ નો પણ એક મેરિટ રેન્ક આવશે, જેમાં શરૂઆત 9 થી થતી હશે અને પાછળ ડિજિટ હશે. આ 9 તમારે એવોઇડ કરીને તમારે તમારો મેરિટ રેન્ક ગણવાનો રહેશે. અહીંયા તમારો કંઈક મેરિટ રેન્ક બનશે ને અહીંયા તમારો કંઈક મેરિટ રેન્ક બનશે. હવે આ મેરિટ રેન્ક તમારો આવી જાય છે એટલે તમારા જે ઘણા બધા સવાલ છે કે સર મને આ કોલેજ મળશે, આ બ્રાન્ચ મળશે, એ તમારા ક્રિસ્ટલ ક્લિયર મોસ્ટ પ્રોબેબલી 99% થઈ જશે. પિક્ચર ઘણું ક્લિયર થઈ જશે. મેરિટ રેન્ક જે દિવસે આવે છે વધારે બી આવી શકે છે, ઓછો બી આવી શકે છે, તો હળબડાટ ના કરતા સાહેબ, ભૂલ છે. એક પણ વસ્તુમાં ક્યારેય કોઈ પણ જાતની ભૂલ નથી હોતી, કેમ કે બધું કોમ્પ્યુટર કરે છે, જાતે કોઈ મેન્યુઅલી નથી કરતું. એટલે એવો મેસેજ બી ના કરતા સાહેબ મારા મેરિટ રેન્કમાં ભૂલ છે. જો તમારા મેરિટ રેન્કમાં ભૂલ હોય તો અમદાવાદ LD માં એસીપીસી નું સેન્ટર છે, ત્યાં જવાનું છે. એમાં પ્રિયેશ સર કશું જ કરી ના શકે.
પ્રિયેશ સર કૃષ્ણ ભગવાનની જેમ માર્ગદર્શક છે. રણ મેદાનમાં લડવા તો ભાઈ અર્જુને જ જવાનું છે. તો એલડી ના સેન્ટરે અર્જુને જવું પડશે, બરાબર. એલડી ના સેન્ટરે એસીપીસી માં અર્જુને વાત કરવાની રહેશે. પ્રિયેશ સરે માર્ગદર્શન આપી દીધું છે. આટલી વસ્તુમાં તમે સમજી જજો. હવે જે બે મેરિટ રેન્ક આવે છે તો તમને એવો સવાલ હશે કે એડમિશન કયા મેરિટ રેન્કથી થશે. તો તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરશો તો આ બંનેમાંથી જે બેસ્ટમાં તમને તમારી ચોઇસ ફિલિંગ મુજબ મળતું હશે એનાથી તમને મળી જશે. એટલે તમારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે સાહેબ મારે જેઈથી લેવું છે, મારે બોર્ડ ગુજકેટથી લેવું છે. ના, તમે બંને ટીક કર્યું છે, બંને નાખ્યું છે, તમારા માટે જે સૌથી બેસ્ટ હશે ને એવું જ એસીપીસી કરશે. એટલે તમે એની કોઈ ચિંતા કરતા નહીં. જેઈ આપી જ નથી, બોર્ડ ગુજકેટ આપી છે તો બી ચિંતા ના કરતા, તમારો એક મેરિટ રેન્ક ત્યાં બનીને આવી જશે. હવે વાત આપણે આગળ કરીએ. તમારે 3 તારીખ સુધી શું હોમવર્ક કરવાનું છે. તમારે હવે સ્પેસિફિક થઈ જવું પડશે કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે, તમારે એમાં કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું છે. આ એક સ્પેસિફિક તમારે હવે થવું જ પડશે. હજી ઘણા બધા લોકો બ્રાન્ચમાં જ અટવાયેલા પડ્યા છે. કઈ બ્રાન્ચમાં જવું, હું આને પૂછું છું તો કોમ્પ્યુટર કહે છે, આને પૂછું છું તો મિકેનિકલ કહે છે, આને પૂછું તો સિવિલ કહે છે, કોક કહે છે કેમિકલ, કોક કહે છે એઆઈએમએલ. ચાલુ કરવું શું, રોજ સવારે નવાને પૂછવા જાઉં, નવો મને કંઈક નવું કે હું ત્રીજાને પૂછવા જાઉં. તો આજ પછી નક્કી કરી લો કે કોઈ 10 વ્યક્તિને તમે પૂછશો તો બધા જ લોકોના પોતપોતાના મંતવ્યો અલગ અલગ હશે. મારું સિમ્પલ મંતવ્ય એવું છે કે જે કોર બ્રાન્ચ છે એમાં એડમિશન લેવાય. જેમ કે કોમ્પ્યુટર, આઈટી, કોમ્પ્યુટરમાં સીએસ, સીએસસી અને સીઈ ત્રણેય આવી ગઈ. હું કોઈ સ્પેશિયલાઇઝેશનની વાત નથી કરતો. આઈટી, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઈસી આ મેઇન બ્રાન્ચ, અને કેમિકલ આને કહેવાય મેઇન બ્રાન્ચ. આ તમારી જે મેઇન બ્રાન્ચ છે એમાં એડમિશન તમે આંખ બંધ કરીને લો એટલે 4 વર્ષ પછી તકલીફ પડવાના ચાન્સીસ થોડા ઓછા હોય. તકલીફ પડવાના ચાન્સીસ ઓછા હોય. જો ભણો નહીં તો તકલીફ પડવાના ચાન્સીસ પણ વધારે જ હોય, આવું માનીને ચાલજો. એટલે મેં અહીંયા એવો શબ્દ વાપર્યો છે, તકલીફ પડવાના ચાન્સીસ ઓછા હોય. એ તમે 4 વર્ષ કેટલી મહેનત કરો છો એના ઉપર બધું હોય છે. હંમેશા કહેવાય છે ગુજરાતીઓ આરંભે શુરા હોય છે, તો આપણે બી આરંભે તો શુરા જ હોઈએ છીએ, પછી એને કેટલું કન્ટિન્યુ કરીએ છીએ એના ઉપર હોય છે. અત્યારે તો આપણે બધી જ વાતો કરી નાખીશું, હું 4 વર્ષ આ સ્કિલ શીખી લઈશ, ફલાણી સ્કિલ શીખી લઈશ, કેટલાય અમુક કોર્સમાં એનરોલમેન્ટ કરી દીધા હશે, જોરદાર ભણતા હશો. એકવાર કોલેજ ચાલુ થશે એટલે કોલેજની સાથે તમે બીજી કોઈ એક્ટિવિટી વધારાની એક્સ્ટ્રા કરી નહીં શકો. આ લખી રાખજો. કોલેજ રેગ્યુલર જવું પડશે, કોલેજનું હોમવર્ક કરવું પડશે, કોલેજની એટેન્ડન્સ કમ્પલસરી હોય છે, એસાઇનમેન્ટ કમ્પલસરી હોય છે, વાઇવા, મિડ સેમ, એક્ઝામ, આ બધાની સાથે સાથે બીજી કોઈ વસ્તુ વધારાની થતી હોતી નથી. આ તમે માની લેજો, આ સત્ય છે અને આ સત્ય રહેવાનું જ છે. તો તમારે હવે કોલેજ અને બ્રાન્ચ માટે સ્પેસિફિક થઈ જવું પડશે કે આ જ કોલેજમાં જવું છે, આ જ સ્પેસિફિક બ્રાન્ચમાં જવું છે. તો તમારે એક લિસ્ટ બનાવી લેવાનું છે. લિસ્ટ કેવી રીતે બનાવવાનું છે, તમારે અહીંયા નંબર આપવાનો છે, અહીંયા કોલેજ, અહીંયા બ્રાન્ચ. ઠીક, તમારે કઈ કોલેજમાં નંબર આપો કે ભાઈ મારે DAIICT મળતું હોવું જોઈએ. થોડુંક રિયલિસ્ટિક વાતો કરીશું. જે બ્રાન્ચ હોય, TFWS હોય તો TFWS, બરાબર. પછી સેકન્ડ નંબર DAIICT, ICT માં જવાની ઈચ્છા હોય તો ICT માં. થર્ડ નંબર નિરમા, મિકેનિકલ. જે તમારે જે બ્રાન્ચમાં ઈચ્છા હોય આવું એક તમે લિસ્ટ બનાવી દો. થોડા ઓર્ડર બી તમે લખી નાખ્યા છે. તમે થોડા ઓર્ડર પણ તમારા લખી નાખ્યા છે. અહીંયા તમે લખી રાખશો મોક રાઉન્ડ 2024, બરાબર. મોક રાઉન્ડ 2024. હવે તમને મગજમાં થશે કે સાહેબ મોક રાઉન્ડ 2024માં કેટલે અટક્યું હતું એ મને અત્યારથી તો કેવી રીતે ખબર હોય, એની PDF તો હોવી જોઈએ. તો આના માટે હું તમને એક સહેલો રસ્તો બતાવું. પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી દો. મોસ્ટ પ્રોબેબલી બધાએ કરેલી છે. પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન તમે ઓપન કરશો ને તો તમને તમારા હોમ પેજમાં, એન્ડ્રોઇડ હશે તો હોમ પેજમાં માય કોર્સમાં, iOS હશે તો લેફ્ટ સાઈડ માય ઝોનમાં એક ACPC નો કોર્સ તમને ફ્રીમાં મળ્યો હશે. એ કોર્સ આવો હશે, જો હું તમને બતાવી દઉં. તમે ત્યાંથી ડાયરેક્ટ સર્ચ કરી દેજો. આ વેબ વર્ઝન છે એટલે હું અંદર જઈને સર્ચ કરી રહ્યો છું, પણ તમને ત્યાંથી ડાયરેક્ટ જ મળી જશે. એટલે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તમને ડાયરેક્ટ મળી જ ગયો છે. ACPC એડમિશન પ્રોસેસ 2025 વાળો કોર્સ મળ્યો હશે. જે લોકો ઇમ્પ્રુવમેન્ટની તૈયારી કરે છે એમને ઇમ્પ્રુવમેન્ટનું મટીરિયલ પણ આમાં જ મળી જશે. બોર્ડ અને ગુજસેટમાં મોસ્ટ ટાઈમ બી બધું જ પડ્યું છે. યુઝ કરો, સરસ મજાના માર્ક લાવો. આમાં ACPC 2025માં બધું નવું એડ થતું જશે. 2024 તમારે ઓપન કરવાનું છે. એમાં ડિગ્રી એડમિશન BE BTECમાં જવાનું છે. એમાં તમારે મોક રાઉન્ડ 2024 કટ ઓફમાં જતું રહેવાનું છે. મોક રાઉન્ડ 2000 કટ ઓફમાં જતા રહેશો એટલે બ્રાન્ચ વાઇઝ કટ ઓફ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કટ ઓફ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઇન્ટેક અને એલોટેડ ને વેકન્ટ આ બધા લિસ્ટ ગયા વર્ષના પડ્યા છે. એમાં તમારે બ્રાન્ચ વાઇઝ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ, તમે ઇન્સ્ટિટ્યૂટ નક્કી કરેલી છે 10 તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કટ ઓફમાં જશો એટલે તમને કાસ્ટ વાઇઝ સ્ટાર્ટિંગ રેન્ક અને છેલ્લો રેન્ક જે છે ને લખીને આવશે. તમારી કાસ્ટનો તમારે જોવાનો. એમાં જે છેલ્લો રેન્ક છે ને એ અહીંયા તમારે લખી દેવાનો.
બધામાં છેલ્લો રેન્ક હોમવર્ક કરી રાખજો. તમે 50 ચોઈસ નક્કી કરી છે તો 50 પીડીએફ માંથી પીડીએફ તમે ઓપન ઇન વેબ કરશો ને એટલે તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, પ્રિન્ટ કઢાવી શકશો. પ્રિન્ટ કઢાવીને આવું એક રેડી કરીને રાખી દો. 3 તારીખે તમને એટલી મજા આવશે ને આ કર્યું હશે ને તો, અને પછી ચોઈસ ફિલિંગ કરવામાં તો એનાથી વધારે મજા આવશે. નહીતર આવું બધું તમે નહીં કર્યું હોય તો ચોઈસ ફિલિંગ તમે ક્યારેય 3 દિવસમાં પૂરી નહીં કરી શકો. આ વર્ષોના અમારા અનુભવ છે. તમે માનો કે ના માનો, જેટલા માને છે એને તકલીફ કોઈ પડતી નથી, જેટલા નથી માનતા એમને તકલીફો પડે છે. ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, હું તમને ચોઈસ ફિલિંગ ચાલુ થાય ને એટલે લાઈવ ડેમો યુટ્યુબ પર બતાવીશ, લાઈવ કરીને છે. એટલે એ તમારા માટે બહુ આસાન છે. ઠીક છે. હવે ઘણા મને એવું પૂછતા હોય કે સાહેબ DAIICT માં 5 બ્રાન્ચ છે, મારે પ્રેફરન્સ કઈ રીતે આપવો? એ તમારો પોતાનો ઇન્ટરેસ્ટ છે. હું તમને કહું ને તમે પ્રેફરન્સ આપો એવું ના હોય, બરાબર. હું તમારી જગ્યાએ હોઉં અત્યારે તો હું મિકેનિકલ, EC, ઇલેક્ટ્રિકલ કે સિવિલ બ્રાન્ચમાં એડમિશન લઉં. મોસ્ટ ઓફ માસ કોમ્પ્યુટર આઈટીમાં જાય છે, બરાબર. એ મારું પોતાનું મંતવ્ય છે કે ભાઈ મારે આ બ્રાન્ચમાં જવું છે. તો હું તમને એવું નથી કહેતો કે કોમ્પ્યુટર આઈટીમાં ફ્યુચર વધારે છે, ના બ્રાન્ચમાં નથી, ને કોમ્પ્યુટર આઈટીમાં નથી, ના બ્રાન્ચમાં છે. દરેક બ્રાન્ચમાં ફ્યુચર સારું છે. તમે કોર બ્રાન્ચમાં લેશો, 4 વર્ષ ભણશો, તમે તમારી બ્રાન્ચમાં ટોપમાં રહેશો તોય ફ્યુચર સારું છે એવું જરૂરી નથી. અને ઘણા બ્રાન્ચમાં પાછળ હોય છે એ જીવનમાં આગળ વધી જાય છે. ઠીક છે. એટલે ક્યાંય કોઈ લાઈફ પ્રેડિક્ટ જ નથી. તમે કેવું મહેનત કરો છો ને એ બધા ઉપર છે, અને કેવી તમારી સ્કિલ ને તમે આગળ વધારો છો એના ઉપર છે. ઠીક છે. એટલે એ બધું લાઈફની 4 વર્ષની જર્નીમાં જ ખબર પડે. હાલ અત્યારથી કહું છું, 4 વર્ષ પછીનું જો ભવિષ્ય હું કહેવા માંડું તો હું જ્યોતિષમાં આવી જાઉં અને મારે જ્યોતિષનું કોઈ કામ કરવું નથી. એ તમને બી ખબર પડે છે. તમે ઘણી વખત કોઈ સવાલ પૂછતા હો છો, તમને ખબર જ હોય કે આનો જવાબ સર પાસે નહીં જ હોય તો પણ તમે પૂછતા હો. એ શક્ય જ નથી. માર્કેટના કોઈ સારામાં સારા જ્યોતિષ નહીં પૂછશો ને કે આજથી 4 વર્ષ પછી કઈ બ્રાન્ચની ડિમાન્ડ હશે, એને નહીં ખબર હોય, બરાબર. એને નહીં ખબર. કાં તો વિદ્યાર્થીનો હાથ જોઈને કેવડાવજો કઈ બ્રાન્ચમાં એડમિશન મળી શકે એમ છે. જોઈને કેમ બકા તું 100 લે છે અને 200 રૂપિયા આપ્યું તો એ નહીં કહી શકે. એ પોસિબલ જ નથી, કોઈ ના કહી શકે. તો એ તમારે નક્કી કરવાનું છે કે તમારે કયો પ્રેફરન્સ આપવો છે. તમારી ઈચ્છા છે, બરાબર. એડમિશન તમારે લેવાનું છે, 4 વર્ષ તમારે ભણવાનું છે, તો ઈચ્છા તમારી છે. ઘણા પૂછતા હોય કે સાહેબ PDPU સારી કે નિરમા સારી? તમારો પોતાનું ઈચ્છા છે. બંને કોલેજ વિઝિટ કરો, બંને કોલેજમાં બધું જુઓ, તમને જે બેમાંથી ગમે તમે એમાં એડમિશન લો. પ્રિય સર કે નિરમા સારી, અને નિરમામાં લઈ લો ને PDPU ના એના જ મિત્રને વધારે પ્લેસમેન્ટ મોટું પૈસાનું મળી જાય, અથવા તો પ્રિય સર એમ કે PDPU કરતા નિરમા સારી, બરાબર. તો કોઈ PDPU વાળાને વધારાનું મળી જાય તો એ ખોટી વસ્તુ પડે. એટલે બંનેની તમે વિઝિટ કરો, બંનેમાંથી તમને જે સરસ લાગે તમે ત્યાં એડમિશન લો. પ્રિય સર કે એટલે તમે એડમિશન ના લો. પ્રિય સર ફરીથી અહીંથી કૃષ્ણ ભગવાનનું કામ કરશે, તમને ગાઈડન્સ આપવાનું કામ કરશે. પ્રિય સર ક્યારે કોઈ વસ્તુ માટે સ્પેસિફિક નહીં થાય કે ભાઈ આ જ કરો, એવું સ્પેસિફિક લાઈફમાં બનવું ના જોઈએ. ઠીક છે. તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક હોમવર્ક તમે કરી રાખો, 3 તારીખે તમને મજા આવી જવાની છે. હોમવર્ક કરી રાખ્યું હશે ને તો રેન્ક આવે પછી શું કરવાનું છે, મોક રાઉન્ડમાં શું હોય, બધી માહિતી હું તમને 1-2 દિવસમાં આપી જ દેવાનો છું. ચિંતા ના કરતા. પણ જે મેં તમને પહેલા હોમવર્ક કીધું, કોલેજ બ્રાન્ચ સ્પેસિફિક કરી લો. 3 તારીખે તમારો મેરિટ રેન્ક આવી જ જવાનો છે. મોસ્ટ પ્રોબેબલી 2 તારીખે સાંજ સુધીમાં આવી જ જશે. હું તમને બતાવીશ કે કેવી રીતે મેરિટ રેન્ક ચેક થાય છે, શું થાય છે. તમે એક કોલેજનું લિસ્ટ, બ્રાન્ચનું લિસ્ટ આવી રીતે બનાવી રાખો. લાસ્ટ યરના કટ ઓફ અહીંયા લખી રાખો. તમને 3 તારીખે 99% આઈડિયા આવવાનો ચાલુ થશે કે આ વર્ષે તમને ક્યાં ક્યાં કેવી રીતે મળે છે. પછી આપણે આગળ શું કરવું એ 1 by 1 આખો મહિનો હું તમને સમજાવતો રહીશ. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરતા રહેજો. ગુજરાતના હજી દરેક ખૂણા સુધી આપણે પહોંચ્યા નથી. ઘણી વખત એવા ફોન આવતા હોય છે કે સર અમને ખબર જ નહોતી કે આવું કોઈ ફોર્મ ભરવાનું હોય છે. ત્યારે બહુ દુઃખ થાય છે કે આટલી બધી મહેનત કરવા છતાં પણ આપણે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચી શકતા. તો તમે એ વ્યક્તિ છો કે તમે અમને ગુજરાતના દરેક ખૂણા સુધી પહોંચાડી શકશો. તો તમે જેટલા પણ ગ્રુપની અંદર હોવ, તમે જેટલા પણ ગ્રુપમાં હો તમારા WhatsAppની અંદર, ક્યાંક ને ક્યાંક આ વિડીયોની લિંક શેર કરો. એમને લખો કે આ ચેનલ ઉપર એડમિશનની બધી જ માહિતી આપે છે, જોતા રહેજો. તો ક્યાંક કોઈક વિદ્યાર્થીને સારું ભવિષ્ય બનતું હોય 12માના માર્કે, તો એનું ભવિષ્ય સારું ના બને, કોઈ ખોટી જગ્યાએ એડમિશન ના લઈ લે, એના માટે જ આપણે આ ચેનલ ચાલુ કરી હતી. તો એમાં થોડો સપોર્ટ કરતા રહેજો. વધારે સપોર્ટની અમે આશા નથી રાખતા. આટલો સપોર્ટ કરશો અમારા માટે બહુ છે. તો દરેક વિદ્યાર્થી આ વિડીયોને 5-5 WhatsApp એવા ગ્રુપમાં શેર કરશે કે જ્યાંથી જેને જરૂર છે તો આપણે 100% આગળ પહોંચી શકીશું. તો મળીએ છીએ નવા એક વિડીયો સાથે. મોક રાઉન્ડ શું હોય છે એની સાથે. બાય બાય, ટેક કેર.